હે તૃપ્તિબેન, બોલો ને બેન. તમે શું પાપડ બનાવો છો? હા અરે તમારા પાપડ તો બહુ સરસ બને છે. એમ ને હા, અમને તમે તો ના બનાવો? આવડતું નથી. આજે અમે તો તૈયાર લઈને ખાય છે. ઓ એવું છે. આમાં હા. કાંઈ ના હોય, મેથડ શીખી લ્યો ને એટલે હા. રેડી. આમાં કાંઈ હોય જ નહીં. પણ તો અમને- કેવા થાય છે પાપડ? પાપડ એકદમ એક નંબર હો. અને સરસ. સ્પીડ સ્પીડ પણ બહુ છે તમારે, સ્પીડમાં હા, બનાવો બધા એમ તમે. કે મને કે તમે થોડીક વારમાં ત્યાં આવો ને કે હું હા. તમારું કામ કરાવીશ. બરાબર. અને ઘણા તો મને એવી બી કોમેન્ટ કરે. હા. મારે કે અમારા ઓલા વર્ષમાં જે વિડીયોઝ મૂક્યો હતો ને હા. તો વિડીયો બહુ જ વાયરલ થયો હતો, મિલિયન ઉપર ગયો હતો. હા, તો એવું છે. માર્કેટમાં નીકળ્યું ને તેમ કે ઓલા પાપણવાળા બેન. ઓહો, તમે પણ ક્યાં પાપડ બનાવીને વેચો છો? હું પાપણનું નથી કરતી, હું પાપણ ઘર માટે જ ક્યારેક કરું છું. બરાબર. પણ સ્પીડ છે એટલા પણ માટે. તમને આમ પરફેક્ટ ફાવે હો, બધું વસ્તુમાં તમે આમ પરફેક્ટ બધી લીધે. એવું છે ને? હા. મારા અમાર મમ્મી જેવાને તો perfect હજુ- હતા ને એટલા માટે. હા, અમાર જેવાને તો હજી બનાવતાય નથી આવડતું. એવું છે હા? હા. કાંઈ ના હોય, આમાં ઈઝી છે. તમારી ખીચી મેથડ સારી થાય ને હા. એટલે પાપણ બી ઈઝીલી રીતના થાય. બરાબર. અને આમાં તો કેવું હોય, નાનપણથી આપણી મમ્મી શીખવાડતી હોય ને હા, ત્યારે હા. ધ્યાન દઈને શીખવું હોય ને એવું એટલે છે. કોઈ પ્રોબ્લેમ્સ ના આવે. હા. કેવું સ્પીડમાં બનાવો છો તમે? ફટાફટ બની જાય છે. હા, બધા મને એમ કે તમે પાપડ વેચો છો, મારે ઓર્ડર દેવો છે. હા, ભાઈ હા. હું પાપડ નથી વેચતી, હું તો બહાર કામ કરું છું, હાઉસવાઈફ પણ નથી. પણ બરાબર. મને શોખ છે પહેલેથી ખાવા પીવાનો, બધું બનાવવાનો અને બધું વસ્તુ આવડવી જોઈએ. આપણે લેડીઝ છીએ ને તો બધું શીખવું જરૂરી છે. અને ઘર કેમ ચાલે, ઘર બરાબર. આપણા ઉપર જ ડિપેન્ડ હોય છે. બરાબર. એક બે પ્રકારની લેડીઝ હોય. હા. એક ઘરને જે એમ કેમ કે આગળની દિશામાં લઈ જતી, બરાબર. અને હસબન્ડને કોઈ જાતનું ટેન્શન ના હોય, એ બધું જ મેનેજમેન્ટ કરતી હોય. હા. એટલે કહેવાનું માધ્યમ એ છે કે આપણે બધું રેડી ના લેવું જોઈએ. અત્યારે ક્રેઝ છે બધું બરાબર. રેડી લેવાનો. અત્યારે બધાને કોઈને કંઈ કરવું જ નથી. પછી એમ કે અમારે સિટીમાં છીએ તો અમારે પૂરું ના થાય, પણ થોડુંક બજેટને છે ને આપણે શીખાય ઘરે કંઈક એવી આપણે ફ્રી જ હોય છે બરાબર. તો શીખાય, કંઈક કરાય. એવું તમારે શીખવા છે ને હું તમને મારે શીખવાડીશ. શીખવું છે પણ મને આવડતું જ નથી. કાંઈ ના હોય આની અંદર. અને એ તો એકદમ મારી છે સ્પીડ, હું ગમે એટલા મેં 1 કલાકની અંદર 100, 150, 200 કરી શકું જેવી એવું સ્પીડ. છે. હા, હા. પણ બરાબર. મારો બિઝનેસ નથી હો. એવું છે. એવું લાગે તમે સ્પીડમાં બનાવો ને. તમને મેં પૂછ્યું તો કે તમે હું આ બિઝનેસમાં કરવાના છો પાપડના? ના બાપા ના, હું તો એક કે ને કે એગ્રીકલ્ચર ફિલ્ડમાં છું. બરાબર. પણ મને શોખથી ભણું છું. હા. ચલો આવી જાવ બધા પાપણ ખાવા. અને બની ગયા આપણા પાપણ કેવા છે ખાસ કરીને કમેન્ટ ખીચી બફાય છે ત્યાં સુધી લઈએ બ્રેક. અને ખાસ કરીને કહેજો કોમેન્ટ કરીને કે પાપણ કેવા થાય છે, અને કેટલી ગૃહિણી ઘરે પાપણ વણે છે, અને પાપણ કેટલા રેડી લે છે. થેન્ક યુ. ઓકે, ડન.